મહારાજ અત્યારે આપણે શિવરાત્રી આવ્યું છે, થોડા સમય પછી શિવરાત્રી આવે છે, એટલે મારે એક જ જાણવાનું હતું તમારી પાસે કે શિવ એટલે શું? શિવ એક એવી ઊંચાઈ કે જે એના ઉપર કાંઈ છે જ નહીં, જે રામચરિત માનસના આધારે જે અજન્મા છે. શિવથી જ આ જીવ સૃષ્ટિનું પૂરું પૂરું બ્રહ્માંડની ઉપર જો કાંઈ તત્વ હોય તો એ ભગવાન શિવ છે. શિવની ઉપર કાંઈ છે નહીં. અને શિવ પરમ સત્યનું નામ પણ શિવ છે, પરમ વૈરાગી પણ શિવ છે, પરમ ત્યાગી પણ શિવ છે. અખંડ જે નિરંતર ભગવાન શ્રી રામ નામમાં નિરંતર રત રહે છે એવા ભગવાન શિવ સર્વોપરી છે. મેં એક પણ વાત સાંભળી છે કે આ જે આપણે તંત્ર મંત્ર છે અને એ જે શિવ અને પાર્વતીનો જે વાર્તા વિલાપ હતો એમાંથી શિવ દ્વારા કહેવામાં આવ્યું હતું આ તંત્ર વિશે, તો એના વિશે તમે શું કહો છો? સાચું છે કે ખોટું? તમામ તંત્ર ઉપાસના હોય, મંત્ર ઉપાસના હોય, તમામ પ્રકારના જે કાંઈ દ્રશ્યમાં દેખાતા અને નહીં દેખાતા, દ્રશ્યમાં નહીં દેખાતી વસ્તુ પણ તમામ વસ્તુના સ્વામી તો શિવ જ છે. પણ હા, એટલું ખરું કે આજના કળીકાલમાં કોઈ પાખંડી ઢોંગી જે સમાજને ભ્રમિત કરે, જે સમાજને ગેરમાર્ગે દોરે, અંધશ્રદ્ધામાં લઈ જાય, જેમ કે વાસ્તવિકતા જે છે જ નહીં એ સમજાવે અને સમાજને એકદમ ગેરમાર્ગે લઈ જાય. બાકી એટલું તો એકદમ શુદ્ધ છે કે ઈશ્વર ની જે કાંઈ પરમાત્મા રૂપી જે જીવને કર્મ કરવાની આઝાદી છે, એ કર્મના ફળ એને ભોગવ્યા વિના છૂટકો નથી. કારણ કે એવી કોઈ વિધા છે જ નહીં. જે જીવે જે કર્મ કર્યું છે એ તો એને ભોગવવાનું જ છે. એક સમયકાળમાં જ્યારે ભીષ્મ પિતામહ પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને કે મારે કેવું કર્મ, મેં એવું કોઈ કર્મ કર્યું નથી, તો ભગવાન શિવ પણ એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે તમે એના આગળના જન્મની ખબર છે? તો જ્યાં પરમાત્માની જ્યાં અવસ્થા શરૂ થતી હોય, જ્યાં જીવની અવસ્થા સમાપ્ત થતી હોય છે, એમણે કીધું કે એ તમે એક સર્પને અહીંયા આવી રીતના નાખેલો અને એ ઝાડામાં એને ફૂલું સુગંધ થયા, એને કારણે તમારે આ કરવું પડ્યું છે. અને એ ભોગવ્યા વિના છૂટકો નથી. તો આજે જે શિવરાત્રી આવી છે, જે આપણે રાત્રિ કહેવાય છે, શું એ પ્રસંગ શિવજીનો શું પ્રસંગ હતો હકીકતમાં? શિવરાત્રી કોને કહેવામાં આવે છે? શિવરાત્રી જો આપણે અહીંયા મોહરાત્રી, નવરાત્રી, એ અલગ 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 પ્રકારના જે રાત્રિના વર્ણન છે. પણ શિવ ભગવાનના વિશે વધારે બહુ તો જાજી જાણકારી નથી. પણ ભગવાન શિવના જુનાગઢ જે મરઘીકુંડની અંદર તમામ સંતો સ્નાન કરે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે સાક્ષાત ભગવાન શિવ પણ ત્યાં કોઈ સંત મહાત્માના રૂપમાં આવે છે અને મરઘીકુંડમાં સ્નાન કરીને પોતે અદ્રશ્ય થાય છે. આ એક પણ વાત મેં સાંભળેલી કે એના જેટલા સાધુ સંતો કુંડમાં સ્નાન કરવા આવે છે એમાં દર વર્ષે એક સાધુ સંત એમાંથી બહાર આવતા નથી. શું એ વાત સાચી છે? હા, એ પ્રાચીન કાળથી ચાલી આવતી એક પરંપરા મુજબ આપણા જે પૂર્વજો હોય એની પહેલી આપણે સાંભળ્યું હોય, આપણા પિતાજીએ સાંભળ્યું હોય, પછી આપણે સાંભળ્યું, આપણા જે આગળના પેઢી હોય એ સાંભળે. એ અવિરત નિરંતર કે ભગવાન શિવ ભવનાથ તળેટીમાં મરઘીકુંડમાં સ્નાન કરવા પધારે છે અને ત્યાં અદ્રશ્ય પામે છે. અને તમામ સંત શિવરૂપ જ હોય છે. ત્યાં તમામ સંતોના દર્શન શિવરૂપ જ હોય છે. મતલબ જુનાગઢનો તો કણ કણ શંકર છે.